ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મળેલા આદિવાસી મહાસંમેલનમાં આદિવાસી નેતા દેવેન્દ્ર વસાવાએ આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે મામા અને ભાણી એક સાથે જેલથી બહાર આવશે અને ભાજપના નેતાઓને બિસ્તરા પોટલા બાંધવા પડશે। સાથે જ તેમણે જે પોલીસે ચાર્જશીટ કરી હતી તેને બધું આપતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીના માર મારવાના કેસમાં નર્મદા સેશન કોર્ટે જે સજા સંભળાવી છે, જેમાં તેમના પત્ની સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા। જેમાં શકવંત વસાવા નામના જે મહિલા હતા, તેમના 18 દિવસનું બાળક હતું, તે બાળકને જામીન મળી ગયા। પરંતુ ગઈકાલે ડેડિયાપાડામાં જે મહાસંમેલન યોજાયું હતું તેમાં આદિવાસી નેતા દેવેન્દ્ર વસાવાએ આકરા પ્રહાર સરકાર સામે કર્યા। સાથે જ પોલીસ પ્રશાસન પર પણ તેઓ બરોબરના ભડક્યા। તેમણે આદિવાસી સમાજના જે વડવાઓ કરતા હતા તે કામ વિશે વાત કરી અને તેમણે કહ્યું કે જે જેલમાં બાળક ગયું છે તે ચૈતર વસાવાની ભાણી છે અને આગામી દિવસોમાં આ મામા અને ભાણીની જે જોડી છે તે ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી દેશે અને જેલમાંથી બહાર આવશે ત્યારે તેઓ આદિવાસી શું હોય તે બતાવી દેશે। પહેલા સાંભળો દેવેન્દ્ર વસાવાનું આક્રમક ભાષણ। આજના સામાજિક જન સમર્થન સભામાં ઉપસ્થિત મંચ પર અગ્રણીજનો, 4 રાજ્યોમાંથી આવેલા દરેક સમાજના શુભચિંતકો, મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન જનૈમાતા જેલમાંથી જન્મીને જ્યારે નીકળ્યા ત્યારે કંસ મામાનું રાજ ખતમ થઈ ગયેલું। આ ભાજપવાળાને એવું ખબર છે કે ચૈતરભાઈ સાથે નાના બાળકને જે જેલમાં મોકલ્યું હતું એ મામા ભાણે થાય છે। જે બંને મામા ભાણે થાય છે। જે દિવસ છઠ્ઠી હતી ને તે દિવસે તારીખ ભરવા ગયેલા, છઠ્ઠી પણ આ ભાજપની સરકારે પૂજવા નથી દીધી, પરંતુ એમની છઠ્ઠી ચૈતરભાઈ પોતાનો મામો અને ભાણે જેલમાં પૂંજીને આવવાના છે। આ ભાજપના જેટલા પણ ભ્રષ્ટાચારી નેતાઓ છે એમને કહેવા માંગુ છું, તમારા પણ બિસ્તરા પોટલા તૈયાર રાખજો, મામા ભાણ્યા એક થઈ નીકળશે। આજે જે ન્યાય પ્રણાલિકા છે એ મૌલિક જે કોર્ટ કહેવાય એની સજા છે। બીજી કોર્ટ છે એ આ જે સામાજિક જે સંગઠન છે, આ લોકોની જે જાહેર કોર્ટ છે એનો ચુકાદો ચૈતરભાઈ તરફી છે અને કુદરતનો ચુકાદો ભાજપ વાળાને જે પણ પોલીસ વાળાએ જે ચાર્જશીટમાં જે ખોટા જવાબ લખ્યા છે એના હાથમાં લખવો થઈ જાય એવી આ કુળદેવીને અમે પ્રાર્થના કરીએ છીએ। અમારા આદિવાસી સમાજના કુળદેવીને અમે પ્રાર્થના કરવાના છે અને દારૂની છાપ પણ પાડવાના છે। જે નેતાના જે જેલના ષડયંત્રમાં હાથ હશે એ સારી રીતે સાંભળી લે। અમે આજે ઘરે જઈને દારૂની છાપ પાડવાના છે અને કણી કંસરી માતાનું અમે પૂજ મૂકવાના છે। અમારા આદિવાસી જે વડલા હતા અમને શીખવાડી ગયેલા છે। અમે એકવાર જંગલમાં રાત્રે 12 વાગે પગ મૂકે ને તારે કણી કંસરી માતાની ખાલી એમ છાક પાડીએ પૂજ મૂકે ને એટલે વાઘ બી ડળી જતા હતા। તમે તો કયા ખેતરની મૂળીના માલિક છો? તમારે 7 જન્મ સુધી સત્તા નહીં આવવા દઈએ। તમે એકવાર લખી રાખજો, એકવાર મેદાને ચડજો, આદિવાસી હું છે ભાન પાડી દઈશું। આ સભામાં દરેક સમાજના આગેવાનો આવ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીને મારો જે રીતે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા દેવેન્દ્ર વસાવા, તેમણે જે ભાષણ કર્યું છે ને જે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત હતા તે દરમિયાન આદિવાસી સમાજના વડવાઓ વિશે પણ તેમણે વાત કરી છે ને હવે આ મામલો છે તે ગરમાતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।